सहनावतु सहनौ पुनक्तु यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। चलो 454वां श्लोक बोलिए। प्रारब्धं बलवत्तरं खलु विदां भोगेन तस्य क्षयः सम्यक् ज्ञानहुतां शनेन विलयः प्राक् संचितागामिनाम्। ब्रह्मात्मैक्यमवेक्ष्य तन्मयतया ये सर्वदा संस्थिताः तेषां तत्त्रितयं न हि क्वचिदपि ब्रह्मैव ते निर्गुणम्। શું કહ્યું? અત્યારે આ ચર્ચા ચાલે છે પ્રારબ્ધ કર્મની, ત્રણેય કર્મોની જ્ઞાની માટે. તો એમાં આપણને કહ્યું કે જ્ઞાની માટે શું છે તો કે સંચિત અને આગામી કર્મ કરતા પ્રારબ્ધમ બલવત્તરમ ખલુ. પ્રારબ્ધ કર્મો બળવાન છે. ટૂંકમાં જે કર્મો છૂટી ગયા છે, જેના કારણે આ શરીર પ્રાપ્ત થયું છે, ટૂંકમાં જે હવે મોશનમાં છે, જે ઓલરેડી ફળ આપવાનું શરૂ કરી દીધું છે, એ હવે ક્યારે થશે? ભોગેન તસ્ય ક્ષય. તસ્ય ભોગેન ક્ષય. એના ભોગથી જ એનો ક્ષય થશે, એમને એમ નહીં થાય. સમ્યક જ્ઞાન જ્યારે બીજી લાઈનમાં કહે છે સમ્યક જ્ઞાન હુતાંશનેન વિલય. સમ્યક જ્ઞાનથી, સમ્યક જ્ઞાન એટલે પૂરેપૂરું સ્પષ્ટ જ્ઞાન. કેવું જ્ઞાન? હું અકર્તા છું એવું દ્રઢ જ્ઞાન છે. ત્યાં શું થાય છે? આ સમ્યક જ્ઞાન રૂપી અગ્નિમાં પ્રાક સંચિત આગામીનામ વિલય. એમાં કેનો નાશ થાય છે? સંચિત અને આગામી. આગામી અને સંચિત કર્મ એ બંનેનો સંપૂર્ણ નાશ થાય છે. બ્રહ્માત્મૈક્યમ અવેક્ષ્ય તન્મય. હવે જ્ઞાનીની વાત કરે છે. બ્રહ્માત્મ ઐક્યમ અવેક્ષ્ય. જે બ્રહ્મ અને કોના માટે આવું બધું થાય? કોના માટે? આ કઈ પ્રારબ્ધ અને આગામી અને સંચિત કર્મ એનો નાશ કઈ ગમે તેને માટે ના થાય.
બધા માટે ના થાય. કોના માટે થાય? બ્રહ્માત્મૈક્યમ અવેક્ષ્ય તન્મયતયા યે સર્વદા સંસ્થિતાઃ. જે કેવા છે? બ્રહ્મ આત્મ ऐक्यम अवेक्ष्य. બ્રહ્મ અને આત્મા, જીવ અને ઈશ્વર એક છે, એમાં ભેદ નથી જોતા. બ્રહ્મ એટલે બધું જ, જેના માટે કંઈ ભેદ જ નથી, જે એકમાં સ્થિત છે, એક તત્વમાં સ્થિત છે. ટૂંકમાં કોઈ બીજાને બીજા નથી સમજતા, ઈશ્વરને બીજા નથી સમજતા. જગતમાં એકેય વસ્તુ અલગ જ નથી. પહેલું જ્ઞાન. પછી બીજું જ્ઞાન શું? બધું મિથ્યા છે, બીજું કઈ છે જ નહીં, એકમાત્ર ચૈતન્ય છે. 2 સ્ટેપમાં જ્ઞાન. પહેલા સ્ટેપનું જ્ઞાન કહ્યું કે બધું હું છું. બધું એટલે આ બધા જ નામરૂપ, આ નામરૂપ તેમજ બીજા બધા નામય રૂપ, એ હું છું. આવું જ્ઞાન થાય ને તોય કોઈ ઈચ્છા ના રહે. કઈ રીતે? કે ભાઈ બધું જ હું છું, હવે શું જોઈએ? પછી આ સત્ય તો થયું ને? તો કે ના, આ બધા નામરૂપે સત્ય નથી, સ્વપ્ન સમાન છે, મિથ્યા છે, આભાસ છે. એટલે આ બંને સ્ટેપમાં મીન્સ ટૂંકમાં આ જ્ઞાન જેને થઈ ગયું છે એના માટે કઈ વસ્તુ મિથ્યા થઈ જાય. આ બધું હું કરું છું એ મિથ્યા, કરવાથી જે ફળ આવે છે એ મિથ્યા, જે મારે જોઈએ છે એ મારા માટે અલગ છે, એના માટે હું કંઈક કરું અને મેળવું, આ બધું મિથ્યા થઈ જાય છે. તો એના માટે આ સંચિત અને આગામી કર્મો નાશ પામે, બીજા બધા માટે નહીં. સર્વદા સંસ્થિતાઃ, હંમેશા જે એમાં સ્થિત છે, હંમેશા. એના માટે તુર્યગામ ભૂમિમ આરૂઢાઃ, એ શેમાં સ્થિત છે? તુર્ય અવસ્થામાં. એના મનમાં તો તુર્ય અવસ્થા જ છે. આ જ્ઞાનમાં દ્રઢતા અને જગતને મિથ્યા જાણવું, એને કહેવાય આ જ્ઞાનમાં અવસ્થા, તુર્યક અવસ્થા. જે આવું છે એના માટે આ ખરેખર તો એના માટે આ એકેય કર્મો ક્યારેય છે જ નહીં. એના માટે પેલા 2 તો નથી જ નથી. કયા 2? સંચિત અને આગામી તો નથી, પણ આ જ્ઞાની માટે તો પ્રારબ્ધય નથી. એના પોતાની દ્રષ્ટિએ એનું શરીર ચાલે છે, જીવે છે, પ્રારબ્ધ અનુસાર જે થાય છે ભોગવે છે એ ખરા, પણ એની પોતાની દ્રષ્ટિએ શું છે? એને કઈ આ ભોગવું છું, અમારે ભોગવવું પડે, પ્રારબ્ધમાં જે લખ્યું છે એ થશે, આવું કઈ હોતું જ નથી. એની માટે તો જેવું આ છે એવું આ છે. હા, સેજ વિશેષ કરવા, કારણ કે આ એના હજી સ્થાન છે. તદસ્ય અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ. આ શરીર કેવું છે? આ અશરીરીનું અધિષ્ઠાન છે, અશરીરી આત્માનું અધિષ્ઠાન છે. એટલે સહેજ સંબંધ તો ખરો, પણ અંદરથી કોઈ અહંભાવ નથી. અને એ તો હંમેશા એક ક્ષણ માટે પણ બ્રહ્મથી અલગ થતો જ નથી. આવા છે એના માટે શું છે? તો કે આ તેષામ તત્ત્રિતયમ ત્રિવિધમ અપી કર્મ નહીં ક્વચિદપી, ક્યારે એના માટે તો છે નહીં. તતઃ સત્વાધિગુણ કાર્યાણામ નૈવ પ્રસક્તિ ઇતિ. એટલે એને તો એની દ્રષ્ટિએ તો સત્વગુણ નથી. જુઓ, રજસ અને તમસ હોય તો જ્ઞાન ના થાય, સત્વ હોય તો જ્ઞાન તો થઈ જાય, પણ પછી સત્વય મિથ્યા છે જાણવું પડે. બ્રહ્મ તો નિર્ગુણ છે. એટલે ભગવાને કહ્યું ને બીજા અધ્યાયમાં કે તું આ 3 ગુણથી પરથા, નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. આ 3 ગુણથી પરથા. સત્વ એટલે પણ ગુણ છે, એ પણ એ છેલ્લું બંધન તો ખરું જ, પછી એમાંથી એ મુક્ત થવાનું. એટલે જ્ઞાની તો બધાથી મુક્ત થયો છે. એટલે આપણે ગયા વખતે 4 ભૂમિકાની વાત કરતા હતા. તો અહીંયા કે છે શ્રેષ્ઠ કોણ? તો કે બ્રહ્મવિદ વરસ્ય. હા,
ब्रह्मविद वरिष्ठस्य केवल निर्गुण ब्रह्म रूपत्वात् परकृत बोधोपि प्रबोधोपि नास्ति. એ જે એમાં જ સ્થિત છે એવા ઘણા અઘોરી અવધૂતો હોય એ હંમેશા સમાધિમાં જ નિષ્ઠ હોય, એના માટે તો આ એકેય વસ્તુનો કોઈ સંપર્ક જ નથી, છે જ નહીં. પછી આ તો યોગ વાસિષ્ઠમાં આવી કેટેગરીઓ પાડી છે, એવું ખરેખર બધા નથી કહેતા. બ્રહ્મવિદ વરીયસઃ પરકૃત પ્રબોધે પ્રપંચમાનમ તદા પ્રારબ્ધમ વ્યાપ્રિયેત યથા પ્રહ્લાદસ્ય મહાવિષ્ણુ પાંચજન્ય શ્રવણેન સમાધેહે વ્યુત્થાનમ. બીજું જે છે વરીયસ, જે એનાથી પહેલા કરતા સેજ ઉતરતા, આપણે 3 ડિગ્રી સારું, એનાથી સારું અને શ્રેષ્ઠ, તો આપણે શ્રેષ્ઠની તો વાત કરી, હવે એનાથી સેજ ઉતરતાની વાત. સેજ શું ઉતરતા એટલે એ સમાધિમાં છે, જેમ પ્રહ્લાદ એ સમાધિમાં હતા મોટા ભાગે, પણ પછી ભગવાનનો શંખનું શ્રવણ કર્યું. મહાવિષ્ણુ પાંચજન્ય રવ શ્રવણેન સમાધેહે વ્યુત્થાનમ. ભગવાનનો શંખ સાંભળ્યો, એ તો પેલા સમાધિમાં હતા, મગ્ન હતા. ભગવાનનો રવ સાંભળ્યો, શંખનાદ, ત્યારે જ સમાધિમાંથી ઉઠ્યા. પણ એટલું સાંભળ્યું ખરું, એટલું એવું થયું, પછી એનાથી સેજ ઉતરતા. બ્રહ્મવિદ વરસ્ય આવી આપણે આવું કેટેગરાઇઝેશન નથી કરતા, આ તો જે યોગ વાસિષ્ઠમાં આવી ભૂમિકાઓ પ્રમાણે કહ્યું છે, એટલે હું તમને જસ્ટ સમજાવું છું, જસ્ટ એનો પરિચય કરાવડાવું છું. બ્રહ્મવિદ વરસ્ય સ્થિત પ્રજ્ઞસ્યાપી કર્મવશાત સ્વયં વ્યુત્થિતસ્ય સુખ દુઃખાદિ ભાનમ ગીતાસુ પ્રતીયતે સ્પષ્ટમ. ભગવદ્ ગીતામાં ભગવાન શું વાત કરે છે કે જે સ્થિત પ્રજ્ઞ છે, જેની પ્રજ્ઞા આત્મામાં સ્થિર છે, પણ એને શું છે વાત કરે છે એ પ્રમાણે શું કે છે, વીતરાગ ભયક્રોધ સ્થિતધિર મુનિ ઉચ્યતે દુઃખેશ્વનું દ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ. શું કે છે, દુઃખમાં જે ઉદ્વેગને પામતો નથી અને સુખમાં જેની સ્પૃહા જન્મતી નથી, પણ ટૂંકમાં એને સુખ દુઃખ તો આવે છે, એવું તો કહ્યું જ ભગવાને. એના જીવનમાં પણ સુખ દુઃખ આવે છે ખરા, ભલે એ સહન કરે છે અને એને અસર નથી થતી, પણ આવે તો છે. એટલે એ પ્રતિભાન એનું છે, એટલે એને સૌથી પેલો જે શ્રેષ્ઠ છે એને તો કઈ ભાન જ નથી, એવી વાત કરે. એ તો હંમેશા સમાધિમાં જ મગ્ન છે. એનાથી સેજ ઉતરતો નંબર આવ્યો, ફર્સ્ટ નંબરને તો કોઈ ભાન જ નથી. સેકન્ડ નંબરમાં શું કીધું કે ક્યારેક સમાધિમાંથી ઉઠે છે. ત્રીજામાં શું કીધું, જીવન મુક્તિ, તો બધું કરે છે અને સુખ દુઃખ એના જીવનમાં આવે છે, બધી એને ખબર છે. જો આવું અહીંયા કે છે, ટૂંકમાં એ લોકોના મતે શું છે કે જે હંમેશા સમાધિમાં જો એ જ શ્રેષ્ઠ. આપણે એવું નથી સ્વીકારતા, કારણ કે જગત જ્યારે મિથ્યા છે, એ સાચું જ નથી, તો પછી એ હોય તોય શું અને ન હોય તોય શું. એ હોય તો કઈ તમે એનાથી ડિસ્ટર્બ થાવ એવું જરૂરી નથી, ડિસ્ટર્બ ન જ થવાય. તમે સ્વપ્નમાં એ જ આવે છે. હવે એક વસ્તુ મિથ્યા જ, હવે આ સામે હોય બસ હું એને જોવ જ નહીં, એવી જરૂર નથી. ભલે ને રહ્યો, શું ફેર છે, ના સામેથી હટાવી દો અને હું કોઈ દિવસ એની સામે જોવ જ નહીં, એવી જરૂર, ભલે ને દેખાય, શું વાંધો છે. એટલે હંમેશા સમાધિમાં જોવું એવું જરૂરી નથી, પણ અહીંયા એવી અમસ્તી યોગ વાસિષ્ઠમાં જે રીતે ભૂમિકાઓ બતાવી છે ને 7 ભૂમિકામાં, એટલે એની જસ્ટ તમને પરિચય કરાવડાવ્યો. હવે વળી પાછા આગળ આ જ ચર્ચા ચાલે છે હજી. તત્સ્ફુટયતિ ઉપાધિ ઇતિ કે છે, ઉપાધિતાદાત્મ્ય વિહીન કેવલ બ્રહ્માત્મનૈવાત્મનિ તિષ્ઠતો મુનેઃ પ્રારબ્ધ સદ્ભાવ કથાન યુક્તા
સ્વપ્નાર્થ સંબંધ કથૈવ જાગ્રતઃ. શું કે છે જ્ઞાની તો હજી બે શું એ આપણને બતાવે છે કે કેવી રીતે એને કશો સ્પર્શ જ નથી આ બધાનો. ઉપાધિ તાદાત્મ્ય વિહીન કેવલ બ્રહ્માત્મના એવ આત્મની તિષ્ઠતો મુનેહે. મુનિની દ્રષ્ટિ હવે કે છે, મુનિની પોતાની દ્રષ્ટિ કેવી છે, લોકો જે માનતા હોય એ પોતે શું કે છે કે એ તો ઉપાધિ સાથે કોઈ પણ પ્રકારના તાદાત્મ્ય વગર બ્રહ્મમાં જ સ્થિત છે. એના માટે પ્રારબ્ધ સદભાવ કથા ન યુક્તા, એના માટે આ પ્રારબ્ધના હોવાની વાર્તા જ નથી. આ પ્રારબ્ધના હોવા પણ એની દ્રષ્ટિએ છે જ નહીં. ભલે ને એનું જીવન ચાલતું હોય પણ એની દ્રષ્ટિએ બધું કશું છે જ નહીં. જેમ જગતમાં બીજું બધું થતું હોય, વ્યવહાર બધા ચાલતા હોય, એમ એની દ્રષ્ટિએ શું છે કે આ શરીરનો વ્યવહાર એ ચાલે છે. મારે શું કરવાનું કેવું પડે કે આ મારો વ્યવહાર થાય છે. એટલું બી તાદાત્મ્ય છે નહીં. એ દ્રષ્ટિએ કે છે એના માટે પ્રારબ્ધ સદભાવ કથા ન યુક્તા, પ્રારબ્ધના હોવાપણાની વાત છે નહીં. કોની જેમ તો કે છે સ્વપ્નાર્થ સંબંધ કથેવ જાગ્રત. સ્વપ્નાર્થ સંબંધ કથા ઇવ જાગ્રત. જેણે સ્વપ્ન જોયું અને એમાં બધું જે થયું એ બરોબર છે, પણ પછી જાગીને એ પેલા સ્વપ્નમાં જીવતા હોય અને એને પકડી રાખે કે ત્યાં તો આમ થયું હતું, ત્યાં તો આમ થયું હતું, ને પછી એના પ્રમાણે મારે આટલું ભોગવવાનું છે, મને આટલા પૈસા મળવાના છે, મારા આટલા પૈસાઓને આપવાના છે, મારે પેલા બેસણામ જવાનું છે, ત્યાં એમાં જે કોઈ થયું પેલાના લગ્નમાં જવાનું છે, એ ત્યાંનું સ્વપ્નમાં કોઈક લગ્નમાં એને જવાનું, તો ઉઠીને એમ ના કે ભાઈ હવે મારે પહોંચવા દો, ટાઈમ થઈ ગયો, કવર બનાવવા દો, ચાંદલો કરવા દો, ફલાણા બેંકમાં જવાનું છે પૈસા ઉપાડવા, કારણ કે પેલા ચેક માંગે છે, અરે પૈસા માંગે છે. એ સ્વપ્નની કથા જાગ્રતમાં ના લઈ આવે. સમજ પડી? કારણ કે હવે શું જાગી ગયો એટલે પેલું બંધ થઈ ગયું એટલે મિથ્યા છે એમ. આ જ્ઞાની માટે પ્રારબ્ધ કઈ કક્ષામાં આવે? સ્વપ્ન જેવું, સ્વપ્ન સમાન. કારણ કે પ્રારબ્ધ આ દેહને હોય છે. સમજો, પ્રારબ્ધ કોને હોય છે? આ દેહનું. અજ્ઞાનને કારણે કર્મો હતા, વાસનાઓ હતી, એને અનુસાર આ દેહ મળ્યો, અને દેહના માતા પિતા હોય, દેહના સંબંધો હોય, દેહની બધી વ્યવસ્થા જે પણ હોય એ બધું. પણ હવે તો એ અજ્ઞાન રહ્યું નહીં. અજ્ઞાન ન રહ્યું એટલે શું? આ હું આ દેહ છું એવું ના રહ્યું. હું આ દેહ છું એવું રહ્યું જ નથી. તો પછી આ દેહ સાથેનો કોઈ સંબંધ, એમાં એને જે બધું લાગુ પડતું એ હવે એને લાગુ ન પડે. સમજ પડી? માણસ એકવાર રિટાયર થઈ જાય તરત જ સંબંધ નથી છૂટતો હોતો. હજી એને ઓફિસ જવાનું મન થાય, હજી એના બીજા ઓફિસર બધા જોડે બધું થોડા વખત બધું ચાલુ રહે, પણ પછી 10-12 વર્ષ જતા રહે પછી ભલે યાદ ક્યારેક કરે, પણ ખરેખર તો જે હવે મારે શું, હવે એને કોઈ તારે એના બાબતમાં નિર્ણય નથી. મને પૂછો આવે, હજી મને પૂછ્યા વગર નહીં કરવાનું, મને દરરોજના રિપોર્ટ આપો. હવે કોઈ એવું કરે તો શું છે? હજી છૂટ્યું એમ માને છે, હજી હું ઓફિસર છું. હવે તો બીજે દિવસથી તમને કોઈ ઓફિસર ગણતું નથી. બીજે દિવસથી જેવું ફેરવેલ આપી દે ને, ફેરવેલ પાર્ટી આપી દે, એ બીજી મિનિટથી બાય બાય. પણ તમે બીજે દિવસે જાઓ તો સેમ રીતે સલામ ના કરે, પછી સલામ બલામ કોઈ ના કરે. કેમ? કારણ કે હવે આપણે સમાન. પેલો પીવું નહીં કે હવે આપણે આવું લગભગ આવું હોય કરે બિચારા સંબંધ ખાતર, પણ પછી થોડા વખત માટે. જેને હવે આ દેહ સાથે કોઈ સંબંધ જ નથી. કયો દેહ? કયો મારો દેહ? મારો એટલે શું? હજી હું ફલાણી વ્યક્તિ સમજુ છું. એ માયા કે છે આને તો પ્રારબ્ધ જોડે કોઈ સંબંધ છે ને. તો પ્રારબ્ધ કોની દ્રષ્ટિએ છે? અજ્ઞાનીઓ કે છે કે આ ભાઈ હજી જીવે છે,
ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, વાતો કરે છે, આમ કરે છે, ફલાણું કરે છે. એ તો એને માટે શું છે કે જેમાં જગતમાં ઘણું ચાલે છે એમાં આ ચાલે છે, ઈશ્વર ચલાવડાવે છે. આટલી નોલેજ એટલે આવી સ્પષ્ટતા જોઈએ. નોલેજ એટલે સ્પષ્ટતા, સ્પષ્ટતા એટલે જ્ઞાન, સ્પષ્ટ સમજ. જ્ઞાન એટલે બીજું કઈ નથી કે આમ ઉગવા માંડે ને આમ ઉગવા માંડે ને આવું બધું નથી. અહીં ટીલા અટકકા બધું કેટલું બધું હોય, અહીંયા 4-5 હોય ને અહીંયા 4 તો કરો, એ બધું બરોબર છે. પણ ધેટ ડઝન્ટ મીન કે 5 માળા પહેરી એટલે જ્ઞાન, મોટું તિલક એટલે જ્ઞાન, ત્રિપુંડ એટલે જ્ઞાન, આમ પહેર્યું ને આમ પહેર્યું ને બધું ઘણું કરતા હોય છે ને લોકો, એટલે જ્ઞાન એવું નહીં. ભલે કરે, ભલે જેને જે કરવું એ કરે, આપણે એની કસાની કસા એ નથી, પણ એટલે જ્ઞાન એવું નહીં. જ્ઞાન એટલે તો શું? સમજ શું છે તમારી? આ દેહને હું ગણો છું, મનને હું ગણો છું, દેહના કર્મો એક સમયે જે કરેલા છે એની સાથે હજી જોડાણ છે એવું નથી. એટલે એ આ શ્લોકમાં કે છે શું કે છે? અજ્ઞાન દશાયામ આધ્યાસિકમ ઉપાધિ તાદાત્મ્યમ જીવસ્ય. માણસ અજ્ઞાની હોય ને, અજ્ઞાન દશાયામ ત્યાં સુધી પોતાને જીવ માનતા હોય ત્યાં સુધી શું હોય? હોય ને હોય. શું હોય? ઉપાધિ સાથેનું, એને જ હું કહેતા હોય. અજ્ઞાન એટલે જ શું? આ ઉપાધિને, એટલે કે શરીર, મન, બુદ્ધિ ને આત્મા કેવું? અને શરીરને આત્મા કહો, શરીરને હું માનો એટલે શરીરના સમયને જન્મ આપનાર, એનું પાલન પોષણ કરનાર, એની સાથે જેના જે પણ જોડાયા છે બધા મારા થઈ જ જાય. કાકા મામા ફઈબા. માણસ જન્મે એટલે કાકા આવી ગયા, જન્મે એટલે માતા પિતા આવી ગયા. આપોઆપ એ કાકાને શું થાય? પેલો આવ્યો ને એટલે આપોઆપ એને કાકા નામ પડ્યું. એ બાકી એનું નામ કાકા નહોતું. કાકા હતું કોઈનું નામ કાકા હોય, કોઈનું નામ માસી હોય, પણ પેલો આવ્યો એટલે આપોઆપ એને શું નામ પડ્યું? માસી. એટલે ભાણેજને માસીનો સંબંધ થઈ ગયો, એક નવો સંબંધ. ભત્રીજો આવ્યો એટલે નવો સંબંધ, દીકરો આવ્યો એટલે ઓલરેડી પપ્પા થઈ જ ગયા, નવું નામ મળ્યું. પણ અંદરથી એ જાણતો હોય કે આ બધું મને નથી, હું ક્યાં આત્મા, ક્યાં આ બધા કાકા મામી ભાઈબાન હોય ને એને આત્માન શું આ બધા જોડે? બસ. તો એ બધું ક્યાં હોય? આ એમાં છે, તેમાં છે હું એ છું. આ પહેલા તું જીવસ્યાસ ઇદાનીમ તું. હવે શું થયું? ઇદાનીમ તું શ્રુતિ આચાર્ય પ્રસાદે. હવે કોણ વચ્ચે આવ્યું? શાસ્ત્રો અને આચાર્ય. શાસ્ત્રોનો આચાર્ય દ્વારા સંપર્ક, સત્સંગ થયો તો પછી શું થાય? બધું બદલાઈ ગયું. જે અહીંયા અંદર એમ હતું હું માસી, 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 ફલાણી સ્ત્રી. હવે શું થયું? સમુપજાત પરાપરેકત્વ વિવેક પ્રકર્ષેણ. હવે તો વિવેક જન્મ્યો, પર અને અપરનો. અપર એટલે આ જગત, અપર એટલે ઉપાધિ, બીજી ઉપાધિ, ત્રીજી ઉપાધિ. અપર એટલે અહંકાર અને પર એટલે પરમાત્મા. આ બંનેનું ક્યાંય જોડાણ જ નથી, ક્યાંય જોડાણ છે નહીં. જેમ ઘડાનું ને આકાશનું કોઈ જોડાણ છે? આકાશને આમ બાંધી દીધો ફેવિકોલથી કે રજ્જુથી આકાશને એની જોડે બાંધી દીધો? નથી બાંધ્યો. છતાં બી જોડાણ છે. પોતાની જાતને ઘટાકાશ માને તો એ કેવું જોડાણ છે? આધ્યાસિક. કેવું જોડાણ? બ્રહ્મનું. આધ્યાસિક એટલે બ્રહ્મનું. બસ એ હવે ગયું. સમુપજાત વિવેક. વિવેક જન્મ્યો. શેનો વિવેક જન્મ્યો? આને કહેવાય અનાત્મા, અને અંદર જે તત્વ છે એને કહેવાય આત્મા. આવા વિવેકને પ્રકર્ષેણ ઉપાધિભિ અહંકારાદિભિ યત તાદાત્મ્યમ. પહેલા જે તાદાત્મ્ય હતું, પહેલા એટલે અજ્ઞાન દશાયામ. જો જીવનમાં જ્ઞાન ન થાય ત્યાર પહેલા એક દશા અને પછી બીજી દશા.
દશા એટલે કોઈ સ્ટેજ નહીં, પણ પહેલા એક પ્રકારની દ્રષ્ટિ, પછી બીજી દ્રષ્ટિ. જીવનમાં દ્રષ્ટિ બદલવાની છે. આપણે અમુક દ્રષ્ટિથી જીવીએ છીએ. જ્ઞાની ને અજ્ઞાનીમાં તફાવત શેનો છે? શેનો તફાવત છે? દ્રષ્ટિનો. દ્રષ્ટિ એટલે આ દ્રષ્ટિ નહીં કે આની કેવી દ્રષ્ટિ જો તો, એ દ્રષ્ટિ નહીં. કઈ દ્રષ્ટિ? અંદરની દ્રષ્ટિ. તમારી જીવન વિશેની, તમારા વિશે સમજ શું છે? આમાં જ જ્ઞાન છે અને આમાં જ અજ્ઞાન. માણસ આમ પોતાની જાતને હું આ છું તે છું બધું ગણતા હોય, પણ તું અંદર શું સમજે છે તારા વિશે? એમ માનતો કે હું આ અને આ અલગ, તો હજી સમજ નથી. પણ જેને આ થયું છે, વિવેક જન્મી ચૂક્યો છે, તો શું થાય? એને કોઈ તાદાત્મ્ય છે નહીં. તદ વિહીનહમ યત કેવલમ બ્રહ્મ. તો તું શું છો ભાઈ? આ ઉપાધિ સહિતનો તું નથી તો શું છો? તો શું સમજે છે? પરિચ્છેદ શૂન્યમ. હું આ બધા જ પરિચ્છેદ. કયા પરિચ્છેદ? પરિચ્છેદ એટલે લિમિટેશન, મર્યાદા. કઈ મર્યાદા? કોની મર્યાદા? ઉપાધિની મર્યાદા. પરિચ્છેદ એટલે આના દ્વારા મને ઓળખાવવું, આના દ્વારા મારી જાતને સમજવું. હું એટલે કોણ? તો કે 5 ફૂટ. હું એટલે કોણ? એટલે આટલું વેઇટ. હું એટલે કોણ? એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ઓફિસર, મધર, ટીચર, જાત જાતના બધા. પણ એ કોણ છે? એ તો આ ઉપાધિમાં છે. તો એ હવે રહ્યું નહીં. પરિચ્છેદ શૂન્યમ. તો તું કોણ છે? નિર્વિકલ્પમ. કોઈ મારામાં વિકલ્પ, કોઈ ખ્યાલ જ નથી, કોઈ જજમેન્ટ નથી. નિષ્પ્રપંચમ. પ્રપંચ જ નથી. પ્રપંચ એટલે આ 5 બનેલું જગત, એ મારામાં નથી. નિષ્પ્રપંચમ. બ્રહ્મ તત્તાદાત્મ્ય નૈવ આત્મની તિષ્ઠતઃ. એ તો કેમાં બેઠેલો છે? બેઠેલો એટલે આમ બેઠેલો નહીં, પણ એની સમજ શું છે? હું ને બ્રહ્મ એક છીએ. હવે બે રહ્યા જ નથી. બ્રહ્મ તત્તાદાત્મ્ય નૈવ આત્મની તિષ્ઠત. બ્રહ્મ સાથે તાદાત્મ્યની સમજમાં જ રહેલો છે. એટલે છંદોગ્યમાં વાક્ય આવે છે, જ્યારે નારદજી પૂછે છે ઉદ્દાલક ઋષિ, સનતકુમારને પૂછે છે. બધી ચર્ચા થઈ ભૂમનની, કે આ ભૂમનમાં જ આનંદ છે. તો કે ક્યાં છે? એટલે ત્યાં પેલા કોણ આપણા સનતકુમારજી જવાબ આપે છે કે ક્યાં રહેલું છે ભૂમન? સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત. એ ક્યાં રહેલું છે ભૂમન? આનંદ સ્વરૂપ ભૂમન ક્યાં છે? તો સનતકુમારજીએ શું જવાબ? સ્વે મહિમની પ્રતિષ્ઠિત. પોતાની મહિમામાં. પોતાની મહિમા એટલે કોની? આત્માની. આત્મા તો મહાન છે, ભલે નિર્વિકલ્પ પણ મહાન, ભલે નિર્ગુણ પણ એ જ ખરી મહાનતા. આપણે કોને મહાનતા ગણીએ છીએ? કેટલા મારી પાસે છે, કેટલા ક્વોલિફિકેશન્સ છે, કેટલા, ક્યાં રહું છું, કોનો દીકરો છું, કેટલા પૈસા છે, કેટલો ભણેલું છું, કોણ મારી પત્ની છે, કોણ મારો પતિ છે, મારો દીકરો શું ભણેલું છે. એ અગત્યનું. એ પેલા આમ ભેલ થાય તો આપણને થાય કે આપણે તો શરમાઈને અમે એ થઈ જઈએ, મારું દીકરું ફેલ થયું. એટલે ડોક્ટર લોકોને ટેન્શન બહુ હોય છે. જે વધારે પોતાની ડિગ્રીઓ બહુ હોય ને એને પાછું શું એક્સપેક્ટેશન હોય કે આ એવો થાય. આવું હોય સ્વાભાવિક. એ લોકોને શું અપેક્ષા હોય કે આ શું થાય અમારા જેવો જ. હું ગોલ્ડ મેડાલિસ્ટ, તારા પપ્પા ગોલ્ડ મેડલ, તો તું કેમ આવો થયો? પૂછે ને બિચારાને ટેન્શન એના ઉપર. તો તમે બંને એટલે મારે ઓટોમેટિક એવું બનવું જ પડે. બોલો, એ ડોક્ટર એટલે એને શું બનવું પડે? ડોક્ટરે. એ બેન પૂછા કર્યા વગર એના માટે તૈયાર રાખે ક્લિનિક. હવે તારે અહીં બેસવાનું. પેલો કે મને નથી ગમતું આ સાયન્સ. શું કરે? આવી જ જાય એના માટે. આવું છે આ સંસારમાં. તાદાત્મ્યનું લેવલ કેવું? એટલે જેને આત્મા કોની મહિમાથી જાણે? પોતાની જ મહિમા.
હું મારી મહિમામાં છું. સનતકુમારજી કહે છે આત્મા પોતાની મહિમામાં સ્થિત છે. મહિમામાં એટલે પરિપૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું. એવું તો તમારામાં શું છે? માત્ર છું છું છું. હોવાપણામાં જ આનંદ છે બસ. તો આને માટે પૂર્વમ ઉપાધિષુ સ્થિતિ આસિત તદિદાનીમ નાસ્તિ. પહેલા ઉપાધિ દ્વારા પોતાને ઓળખાવતો હતો, પણ હવે નહીં. સ્વસ્થસ્ય મુને, હવે આવો જે મુનિ છે પોતાને સ્વસ્થસ્ય, સ્વસ્થ આત્મામાં જે સ્થિત છે એના માટે પ્રારબ્ધ સદભાવ કથા ન યુક્તા. પ્રારબ્ધ જોડે હવે કોઈ સંબંધ રહ્યો કોની જેમ નહીં. કેની જેમ? તો કે જાગ્રત પ્રબુદ્ધસ્ય, જે ઉઠી ગયો સ્વપ્નમાંથી, હવે ઉઠી ગયો, એને શું છે? સ્વપ્નાર્થ સંબંધ નહીં. હવે સ્વપ્ન જોડે કોઈ સંબંધ નથી. સ્વપ્નમાં એના જે સંબંધો હતા એની જોડે હવે જાગ્રતમાં ન હોય. કેમ? કારણ કે એ જુદી શું હતી? જુદી દુનિયા, જુદી સત્તા. દુનિયા કરતા સત્તા. કઈ સત્તા? જાગ્રતની સત્તા જુદી અને સ્વપ્નની સત્તા જુદી. એ સ્વપ્નની સત્તા કેવી હતી? હે? મિથ્યા. એમાં એનું ત્યાં આપણને તાવ આવ્યો હોય સ્વપ્નમાં. સ્વપ્નમાં તાવ આવે, વચન કરડી જાય અને પછી તાવ આવે. તો આપણે સવાર ઉઠીને ડોક્ટર પાસે જઈએ જ નથી જતા, કારણ કે સવાર તાવ હોતો જ નથી. આ શરીરમાં એ વખતે જાગી જાઓ તો ત્યારે તાવ ના હોય, અને સ્વપ્નમાં બહુ તાવ હોય. કેટલાય ગોદડા ઓઢી લીધા હોય સ્વપ્નમાં, અને આમ પંખો જાગું ત્યારે તો પંખો પરસેવે રેબજે. કેમ? આવું કેવી રીતે? આવું કેવી રીતે? બે સત્તા જ જુદી છે. કઈ સત્તા છે? એ તાવ કઈ સત્તામાં હતો? મિથ્યા સત્તામાં. અને આ સ્વસ્થતા ક્યાં છે? સી. એટલે પેલા જોઈ જોઈને અહીંયા કોઈ એક્શનો ના લેવાય. ત્યાં જોઈને અહીંયા એક્શનો ના લેવાના હોય. એના માટે ઉદાસીનતા, ભલે જે થયું એ. સમજ પડી? એ કે છે એવી રીતે આ જ્ઞાનીને શું છે? પ્રારબ્ધ. જ્ઞાની માટે પ્રારબ્ધ કેવું છે? સ્વપ્નની સત્તા સમાન. એ કહ્યું. હજી પાછો આનો જ વિસ્તાર કરે છે. જે કહ્યું ને કે સ્વપ્નનું જાગ્રતમાં લાગતું નથી, એની હવે વધારે વિસ્તાર કરે છે. તત્સ્ફુટયતી, વધારે વિસ્તાર કરે છે. નહીં પ્રબુદ્ધ પ્રતિભાસ દેહે દેહોપયોગિન્યપિ ચ પ્રપંચે કરોત્યહંતામ મમતાદિમદંતામ કરોત્યહંતામ મમતાદિમંતામ કિંતુ સ્વયં તિષ્ઠતિ જાગરેણ. મમતાદિમિદંતામ. શું કે છે? બંને શ્લોક સાથે વાંચી લઈએ. ન તસ્ય મિથ્યાર્થ સમર્થનેચ્છા ન સંગ્રહસ્તજ્જગતોऽપि દૃષ્ટઃ તત્રાનુવૃત્તિર્યદિ ચેન્મૃષાર્થે ન નિદ્રયા મુક્ત ઇતિષ્યતે ધ્રુવમ. શું કે છે? એ જ વસ્તુ સમજાવે છે. નહીં પ્રબુદ્ધ પ્રતિભાસ દેહે દેહોપયોગિની અપી ચ પ્રપંચે કરોતિ અહંતામ મમતામ ઇદંતામ. શું કે છે? જે સ્વપ્નમાંથી જાગી ગયો, જે સ્વપ્ન બહુ મોટું આવ્યું એવું લાગ્યું એને, પછી હવે ઉઠી ગયા. તો ઉઠી ગયા પછી પેલા દેહમાં જે હતું અને ત્યાં જે બધા વસ્તુઓ હતી ઉપયોગની, ત્યાંય આપણી પાસે ગાડી હોય, હા હોય, વાપરતા હોઈએ, ત્યાંય ધન હોય, ત્યાંય બધી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ. તો એ બધી વસ્તુ, ત્યાં કુલર હોય,
એસી હોય, માઇક્રોવેવ હોય, આ બધું હોય આપણી પાસે. ક્યાં? સ્વપ્નમાં. તો હવે ઘર હોય 2-3 અને જાગ્રતમાં કોઈ ઘર નથી, ભાડાનું. કયું છે? ભાડાનું ઘર. તું કે છે પછી જાગીને આપણે નથી શું કહીએ, પેલું મારું ઘર, મારું તો છે ઘર, મારું તો છે એટલું બેલેન્સ, મારે તો માઇક્રોવેવ છે, રેફ્રિજરેટર છે, ફલાણું છે. એવી એ બધી વસ્તુઓમાં મમતા નથી કરતા અને એ દેહમાં અહમતાય નથી કરતા. એમાં કયો દેહ હોય શું ખબર પડે? એ દેહમાં અહમતા નથી અને દેશની સાથે સંબંધિત વસ્તુઓમાં મમતા નથી અને ત્યાં જે બીજા હોય એનામાં ઈદમ બુદ્ધિ પણ છે નહીં. અને શું છે? કિંતુ સ્વયં તિષ્ઠતિ જાગરેણ. એ તો જાગી જાય ત્યારે જાગ્રત જોડે જ એનો સંબંધ છે. કેમ? ન તસ્ય મિથ્યાર્થ સમર્થન ઈચ્છા. એ પછી એવું ના કે મિથ્યા પદાર્થોનું સમર્થન કરવું એટલે શું? એ બધી એની ગણતરીમાં હોય અને એના મનમાં હોય કે ના, ચિંતા કરવાની જરૂર નથી, અત્યારે આટલા પૈસા ખૂટે છે તો ત્યાંથી લઈ લઈશું. ત્યાંથી એવું ના હોય, પણ એમ કે પેલા કામ આવી જશે, એવું એ કરતો નથી. કેમ? કારણ કે એને ખબર છે એ બધા ગમે એટલે કરોડો રૂપિયા હોય પણ એ અત્યારે કામના, એને સમર્થન મનમાં આપતો જ નથી. ન સંગ્રહ તજ્જગતોપી દ્રષ્ટ. એ જગત સાથે, એ જગતમાં એનામાં સ્વાપ્નિકમ જગત તત્કાલે ભાત તજગત, એનો કોઈ સ્વીકાર જ નથી જાગ્રતમાં. એ જગતનો, સ્વપ્નના જગતનો જાગ્રતમાં કોઈ સ્વીકાર નથી. ધારો કે હોય તો તત્ર અનુવૃત્તિર યદી, એ બધા મૃષાર્થે, જો એ બધા મૃષા પદાર્થમાં એટલે કે સ્વપ્નના પદાર્થમાં હજી એની અનુવૃત્તિ એટલે એના મગજમાં એ ચાલતું હોય, એને સત્યતા એને આપી હોય, તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? એનો અર્થ શું થાય? એ બધું એના માટે કેવું છે? હે ના, ચાલુ રહે તો એ બધું એના માટે સત્ય હોય તો. હજી એને એવું હોય કે ના, મારું ઘર તો છે જ ને, ભલે ને મારે ભાડાનું ઘર કાઢી મૂકશે તો હું પેલા ઘરમાં જતો રહીશ. કયા ઘરમાં? ત્યાં જે હતું. તો એનો અર્થ શું થયો? એના માટે એ કશું મિથ્યા છે. સમજ પડી? હજી જો એ બધાની ગણતરી હોય, એને સત્યતા આપતો હોય તો એનો અર્થ શું થયો? કે એને ખોટું ગણતો જ નથી. તો શું થયું? એનો અર્થ ન નિદ્રયા મુક્ત ઇતિ ઈષ્યતે. દેટ મીન્સ કે જાગ્યો જ નથી. ન નિદ્રયા મુક્ત, દેટ મીન્સ કે જાગ્યો નથી. સમજ પડી? સ્વપ્નની વસ્તુઓને હજી પોતાની માનતો હોય, દેટ મીન્સ કે હજી ત્યાં જ જીવે છે, એ સ્વપ્નમાંથી છૂટ્યો જ નથી. જાગી જાય. જાગવું કોને કહેવાય? જાગેલું એને જ કહેવાય જ્યારે એ આપણા માટે મિથ્યા હોય, કોઈ સંબંધ જ ના હોય. ને તો જાગ્યા જ નથી, ને તો હજી શું છે? હજી એમાં જ છીએ. એ અહીંયા કે છે પ્રબુદ્ધ સ્વપ્નાદ ઉત્થિત પુરુષ. સ્વપ્નમાંથી જાગી ગયો એને જ પ્રબુદ્ધ કહેવાય. જાગી ગયો એટલે શું? સ્વપ્ન ચાલતું હતું પણ હવે સવાર પડી 5 વાગ્યા અને આજે ઓફિસ જવાનું છે, સ્કૂલે છોકરાઓને મોકલવાના છે અને આપણે જાગી ગયા, ફટાફટ ઉઠી ગયા. હવે ગમે એવું ત્યાં સારું સ્વપ્ન, ગમે એવું એ સ્વપ્નમાં જે ચાલતું હોય, હવે એનો કોઈ લેશ જ નથી, તો જ ઉઠ્યા કહેવાય. સમજ પડી? તો ત્યાં કદાચ મારા આ બધા છોકરાઓ ના હોય, આ જાગ્રતના જે બાળકો છે એ સ્વપ્નમાં ના હોય, તો આપણે એમ કે તું કોણ છે ભાઈ, તું કોણ છે, હું તારું ટિફિન નહીં ભરું, હે એવું કઈ ના કે. એવું કે તો શું છે? એમ માને છે કે હજી હું પેલી જ વ્યક્તિ છું. ઘણી વાર 1 સેકન્ડ માટે આવું થઈ જતું હોય. આપણે આપણી જાત પૂછી જાગ્યા કે ભાઈ શું છે? એ જાગું છું કે? આપણે ઘણી વાર કહે છે હું જાગું છું કે સ્વપ્ન જરાક આમ ચેટલો ભરવા દો તો ખબર પડે. 1 સેકન્ડ અસર હોય છે. 1 સેકન્ડ બહુ જ ઘેરું આમ
બહુ જ અસરકારક એવી વસ્તુઓ ત્યાં થઈ હોય તો 1 સેકન્ડ માટે એવું થાય, ભૂત ત્યાં જોયું હોય અને ઉઠીને આપણે આમ બેભાખડા બની જાય. ચોર ત્યાં આવ્યો હોય, ત્યાં આપણને કોઈક મારતું હોય તો આપણે ઉઠી જઈએ ઘણી વાર. પછી આપણને કોઈ કાંઈ નથી, કેમ શું થયું બેટા? ઘણી વાર આપણે કહીએ છીએ ને, બાળ સુતી છે બેટા, સુઈ જા. અને પેલો હિપકા ભરતો હોય, કોઈ શું કર્યું તને કોઈએ? ત્યાંની અસર છે, ત્યાંની અસર હોય. ત્યાં વાઘ જોયો હોય બાળકોએ તો એકદમ જાગી જાય. એવું ઘણી વાર થાય ને, એકદમ સફાળા બેઠા થઈ જાય. શું થયું? તો કે બહુ ખરાબ સ્વપ્ન આવ્યું, પણ હજી ગભરાવ છો, હજી ગભરાતા હોય થોડીક વાર માટે. એમાંથી સેજ નીકળતા વાર આવે, પછી કાંઈ નહીં, પણ સેજ એવું ક્યારેક થાય. મીન્સ પેલું બહુ સ્ટ્રોંગ હતું, પણ પછી ચાલુ જ રે મહિનાઓ સુધી. કલે તો શું થયું? તો પછી ભાઈ આ જાગેલો છે અને લઈ જાઓ, હવે ટ્રીટમેન્ટ કરાવો. હવે શું કરાવો? ટ્રીટમેન્ટ. હવે આ કેસ જુદો થઈ ગયો. નાઉ ધીસ ઇઝ અ ડિફરન્ટ કેસ. એમ અહીંયા કહે છે કે નહીં પ્રબુદ્ધ સ્વપ્ન, જાગેલો માણસ પ્રતિભાસ દેહે, સ્વપ્નનો જે દેહ હોય અને એની વસ્તુઓ હોય એની સાથે એની કોઈ અહંતા, મમતા, ઈદનતા નથી કે આ મારું નથી, કે મારું છે. હવે એવા સંબંધો હવે રાખતો નથી. હવે એની જુદી દુનિયામાં એ છે, સ્વપ્નની, જાગ્રતની દુનિયામાં. ઘણી વાર અહીંયા એવું લખે છે ટીકાકાર કે સ્વપ્નમાં છે આવું સ્વપ્ન મને તો કોઈ દિવસ આવ્યું નથી. પણ અહીંયા લખે છે નહીં સ્વપ્ને પશ્વાદી રૂપતામ સ્વસ્ય દૃષ્ટવા જાગ્રત સ તૃણાદિકમ ભક્ષયતે. હવે અહીંયા આવું લખે છે કે સ્વપ્નમાં છે ને આપણો દેહ કોઈ બીજો હોય, ધારો કે કોઈ પશુનો દેહ હોય, સ્વપ્નમાં આપણે ધારો કે ગાય હોઈએ. હવે આવું મને કોઈ દિવસ થયું નથી, આવો આપણો અનુભવ નથી. મનુષ્યને મનુષ્ય હોય એવા જ સ્વપ્ન આવે. પણ અહીંયા આવું લખે છે કે સ્વપ્નમાં ધારો કે હું ગાય હોઉં તો ઉઠીને આપણે ઘાસ ચરવા નથી જતા. એ લખે છે ઉઠીને આપણે ઘાસ ચરવા નથી જતા. કેમ? આપણે તો ભાઈ ચા બનાવવા જઈએ, ચા બનાવીએ, લોટ બાંધીએ, કે એ બધું માણસનું કામ. ગાય બાય ચા ના બનાવે. એટલે એ કહે છે કે સ્વપ્નમાં પશુનો દેહ હોય તો ઉઠીને આપણે ઘાસ નથી ખાવા જતા કે બીજું કંઈ નથી કરવા જતા. આપણે શું કરીએ છીએ? આપણી પ્રવૃત્તિ મનુષ્યની જ પ્રવૃત્તિ કરીએ છીએ. એનો અર્થ શું થયો? કે આપણને ખબર છે કે એ તો ભાઈ ખોટું હતું. બધું આવા આપણે એક એક્ઝામ્પલ આપે છે. તસ્ય મિથ્યાર્થ સમર્થને ચ ન, એ મિથ્યાના પદાર્થોનું સમર્થન કરતા નથી. સમર્થન કરવું એટલે એ પ્રમાણે જ જીવવું. એટલે જનક રાજાને એ જ પ્રશ્ન થયેલો. જનક રાજાને આ જ પ્રશ્ન થયો કે કે સ્વપ્નમાં એની પાસે કોઈ રાજ્ય નહોતું, ઘરે ઘરે ભીખ માંગવી પડતી હતી. અને જાગ્રતમાં તો એની જાહો જલાલી છે. તો ઉઠીને પૂછે છે પેલું સાચું કે આ સાચું? પેલું સાચું કે આ સાચું? પછી પૂછ્યું ગુરુ પાસે જઈ, પેલું અને ખોવાઈ ગયા કે સાચું શું, એ સાચું કે આ સાચું? એનો એવો દ્રઢ અનુભવ અને આનોય દ્રઢ અનુભવ, તો પછી સાચું શું? એટલે ગુરુએ કહ્યું આ બેમાંથી એકેય સાચું નથી. એમ તત્કાલે ભાત તજ્જગત સ્વપ્નાદિકમ જ તસ્ય સંગ્રહ ન દ્રષ્ટઃ યદિ તત્ર મૃષાર્થે દેહ જગદાતિ રૂપે અનુવૃત્તિ મનસઃ. જાગીને પણ જો હજી આપણે એમાં જ જીવતા હોઈએ તો સમજવું કે આપણે હજી નિદ્રામાંથી મુક્ત થયા નથી. ઘણી વાર લોકોને એવું થતું હોય છે ને કે જૂનામાંથી બહાર જ ના આવે, પાસ્ટમાંથી બહાર ના આવે, કે એવું કંઈક કમનસીબ કંઈક થઈ જાય, જીવનમાં થયું હોય, પછી એ તો થઈ ગયું પણ પછી એમાંથી નીકળે જ નહીં. એવું થઈ જાય ઘણી વાર, ઘણા લોકોને એવું થતું હોય છે. તો બિચારો એકનું એક સંતાન જતું રહ્યું હોય તો પછી એ લોકો એ ઘામાંથી બહાર જ ના આવી શકે. પછી ભલે ને હવે અત્યારે 70 વર્ષ થયા પણ હવે અને પેલું થયું હોય 25-26 વર્ષ,
પણ તોય હજી એમાંથી ઇફેક્ટમાંથી મુક્ત જ થયા ના. થઈ જાય એવું ઘણીવાર મગજ નબળું હોય. માણસે પ્રેઝન્ટમાં રહેતા શીખવું જોઈએ, પાસ્ટની અસરમાંથી મુક્ત થવું જોઈએ. પણ એમાંથી ન નીકળે તો શું છે કે હજી તમે છો અહીંયા, પણ છે આમ ક્યાં 25 વર્ષ પહેલા જ છો, હજી 25 વર્ષ પહેલા જ છે. એમ જાગ્રતમાં આવી ગયા પણ હજી જીવતા હોય એ કયામાં, મારો તો કેટલો પગાર, કેટલા પૈસા છે, કેટલું સરસ, એ બધું ત્યાં, અહીંયા કઈ નથી, અહીં કશું નથી. પણ ત્યાં જીવતા હોઈએ તો માનવું શું કે હજી આપણે નિદ્રામાંથી મુક્ત થયા એમ કે છે. આ કોના સંદર્ભમાં કે છે કે જો હજી જ્ઞાની પણ પ્રારબ્ધને સાચું માનતો હોય તો સમજવું કે એ પણ કેમાંથી મુક્ત નથી થયા, મિથ્યાત્વ, પ્રારબ્ધના મિથ્યાત્વમાંથી મુક્ત થયા. હજી એ સત્યતા એને આપે છે, બાકી એ કશાને સત્યતા આપે નહીં. જેમ પેલું હતું એમાં છે, છોડો બધું, છોડો છોડો એટલે ખરેખર છોડો કે ના છોડો, મનથી બધું છોડો. મનથી કશાને સત્યતા ના આપે. એનો અર્થ એ નથી કે આખો દી સમાધિમાં જ હોય, પણ અંદરથી જાણે છે કે આ બધું મિથ્યા છે. એટલા માટે જ માંડુક્ય કારિકામાં કે અનાદિ માયયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. અનાદિકાળથી જે સૂતેલો છે, શેમાં સૂતેલો છે? માયારૂપી નિદ્રામાં. માયારૂપી નિદ્રા એટલે જે જગતને સત્યતા આપે. જગતને સત્યતા આપવી એટલે જાગતા હોય તો ઊંઘો છો, જાગતા હોઈએ તો પણ કેવા છે? આપણે બધા જાગીએ પણ જો સત્યતા જગતને આપતા હોય તો આપણે ખરેખર કેવા કહેવાય? ઊંઘતા, ઊંઘમાં જાગવું. જેમ આપણે સ્વપ્નમાં આમ ઊંઘીએ છીએ પણ જાગીએ છીએ. જે સ્વપ્ન હોય છે એ નિદ્રામાં જ આવે. નિદ્રામાં જે સ્વપ્ન આવે એને શું કહેવાય? નિદ્રામાં જાગવું. એમ આ જગતને પણ સત્યતા આપતા હોઈએ તો એમાં એનો અર્થ શું થયો? નિદ્રામાં જાગવું. નિદ્રામાં જાગવું એટલે અજ્ઞાનને, મિથ્યાને સાચું માનીને જીવવું. એટલે જાગવું ખરેખર કોને કહેવાય? તો 5 વાગે ઉઠી ગયા એટલે જાગ્યા એવું નહીં. જાગવું એટલે શું થાય? હું બ્રહ્મ છું ને જગત મિથ્યા છે, એ જાગવું. એ જ ખરું જાગરણ, એ જ ખરું જાગ્રત, એ જ સાચું જાગ્રત છે. એટલે જ્ઞાની માટે એ હોય છે. જ્ઞાની માટે કેવું જાગૃત? અનાદિ માયયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. જ્યારે જાગી ગયો, આમ તો દરરોજ ઉઠીને સૂઈએ, પણ એ બધું ઊંઘમાં જ હોય છે. એ બધું કેવું? ઊંઘમાં જ હોય છે. પણ જયારે એને જ્ઞાનીને આવું બતાવવામાં આવે, જ્ઞાની એટલે વ્યક્તિને આવું બતાવવામાં આવે છે ગુરુ દ્વારા, ત્યારે એ પછી શેમાં જાગે? અજમ, અનિદ્રમ, અસ્વપ્નમ, આત્મામાં. શું એને જ્ઞાન થાય? આત્મામાં જાગ્રતય નથી, આત્મામાં સ્વપ્નય નથી, અને આત્મામાં સુષુપ્તિ પણ. આત્મા ત્રણેય અવસ્થાથી પર. આવું જ્ઞાન થાય. ચલો આ ચર્ચા પછી આગળ ચાલે છે, પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.